ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એસોસિએશન દ્વારા MPL3 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ATC ઓલરાઉન્ડરનો ફાઇનલ મેચમાં વિજય થયો હતો। ભરૂચ જિલ્લામાં કુલ 100 થી વધુ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ-અલગ ફાર્મા કંપનીમાં કામ કરી રહ્યા છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ બધા જ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એક જગ્યાએ ભેગા થાય અને એકબીજાથી પરિચિત થાય અને હળવાશ અનુભવે તે માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। ત્યારે અંકલેશ્વરના ધામરોડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે MPL3 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ATC ઓલરાઉન્ડર, વિષ્ણુ વોરિયર, પ્રગતિ પાયરેટ્સ, નમન નેવી, સાહસ મેસર અને નર્મદા રાઇડર મળી કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિષ્ણુ વોરિયર, ATC ઓલરાઉન્ડર, સાહસ મેસર્સ, પ્રગતિ પાયરેટ્સ 4 ટીમ સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જેમાં વિષ્ણુ વોરિયર અને ATC ઓલરાઉન્ડર ટીમ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ફાઇનલમાં ATC ઓલરાઉન્ડરનો વિજય થયો હતો। રનર્સ અપ ટીમને ટ્રોફી તેમજ ફાઇનલમાં વિજેતા ટીમને ચેમ્પિયન ટ્રોફી આપવામાં આવી હતી। સાથે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સલમાન શેખ, બેસ્ટ બેટ્સમેન શોએબ પઠાણ, બેસ્ટ બોલર શોએબ પટેલ, બેસ્ટ વિકેટકીપર સલમાન શેખ, બેસ્ટ ફિલ્ડર દિલનવાઝને ટ્રોફી આપવામાં આવી હતી। આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પરેશભાઈ મહેતા, ચિરાગ પાઠક, આરિફ રંગરેજ, મિતેશ પટેલ, રાજેશ શુક્લા તેમજ બધા જ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવને સહકાર મળ્યો હતો। MPL3 એટલે કે MROની પ્રીમિયમ લીગ થર્ડ સિઝનનો આજે સમાપ્ત થઈ છે। MPL1, MPL2 અને MPL3 જેમાં અમને દરેક MR મિત્રોનો સંપૂર્ણ સહકાર મળ્યો છે, જેના લીધે અમે આ સક્સેસફુલી આ કાર્યને સંપન્ન કર્યું છે। અમારા આ કાર્યને સક્સેસફુલ કરવામાં અમારી ભરૂચની જે મેડિકલ એજન્સીઓ છે, જે ઘણી બધી મેડિકલ એજન્સીઓ છે, 6 મેડિકલ એજન્સી છે, ઇવન સર્જિકલ્સવાળા બી છે, એ બધાએ ખૂબ સપોર્ટ અત્યારે અમને ત્રણ સિઝનમાં આપ્યો છે, જેના બદલે અમે એ બધાનો બી ખૂબ આભાર માનીએ છીએ। તો થેન્ક યુ સો મચ ફોર ઓલ મેડિકલ એજન્સી એન્ડ સર્જિકલ્સ એન્ડ થેન્ક યુ ઓલ MR મિત્રો। અમારો ઉદ્દેશ આ MPL રમવાનો એ જ છે કે અમે બધા MRO એકબીજાને ઓળખીએ, બધા જોડે પરસ્પર ભાઈચારાથી રમીએ અને દરેકના એકબીજાને અન્ડરસ્ટેન્ડિંગ કરીને આગળ વધીએ અને MPL3 રમાડી છે આજે, ભવિષ્યમાં MPL10 સુધી રમાડીશું, એ દરેક MR મિત્રોના સહકારથી। થેન્ક યુ સો મચ।